ભૂતકાળ વિશે શીખી ગયા। આજે આપણે યસ્તન ભૂતકાળના પ્રત્યયો જોશું, એના રૂપો બનાવતા શીખીશું અને એમાંથી સ્મનો પ્રયોગ કઈ રીતે બને એ આપણે શીખીશું। સ્મનો પ્રયોગ છે એ મિત્રો ધોરણ 10 ની અંદર પણ પૂછાય છે અને ધોરણ 9 ની અંદર પણ પૂછાય છે। તો આપણે યસ્તન ભૂતકાળના પ્રત્યયો જોઈએ। યસ્તન ભૂતકાળ એટલે જે ક્રિયા ભૂતકાળમાં બની ચૂકી હોય એ યસ્તન ભૂતકાળ કહેવાય। એમાં પણ 3 પુરુષ 3 વચન અને પરસ્મૈપદ અને આત્મનેપદના પ્રત્યયો। એના આપણે પ્રત્યયો જોઈએ તો ઉત્તમ પુરુષમાં અમ વ મ, અમ વ મ। મધ્યમ પુરુષમાં સ અથવા તો વિસર્ગ સ તમ ત। અન્ય પુરુષમાં ત તામ અન। આ થયા પરસ્મૈપદના પ્રત્યયો। અમ વ મ સ તમ ત ત તામ અન। મિત્રો આની અંદર મ 2 વખત આવે છે, ત 2 વખત આવે છે। જ્યારે આપણે પ્રત્યયો પાકા કરીએ ત્યારે આપણે એમ જ બોલીએ છીએ કે અમ વ મ અહીંયા આવે છે અને મ અહીંયા પણ આવે છે। તો ક્યાં મ હલંત છે અને ક્યાં મ આખો છે, એ જ રીતે ક્યાં ત આખો છે અને ક્યાં ત હલંત છે એ જ્યારે આપણે પાકા કરતા હોઈએ ત્યારે આપણને ખબર ન હોય કે મ ક્યાં હલંત છે ને ક્યાં મ આખો છે। આપણે એ જ રીતે પાકા કરીએ છીએ કે અમ વ મ સ તમ ત ત તામ અન। હવે એમાં મ ક્યાં હલંત આવે છે અને ક્યાં આખો આવે છે એ આપણે યાદ રાખવું હોય તો એને 2 રીતથી યાદ રાખી શકાય। પહેલા તો એક રીતે જ્યારે આપણે પ્રત્યયો પાકા કરી લઈએ પછી એમ યાદ રાખવાનું કે યસ્તન ભૂતકાળમાં હલંત ક્યાં આવે છે તો કે 1 2 અને 3। 1 2 અને 3 એટલે ઉત્તમ પુરુષમાં આ એક પહેલો પ્રત્યય હલંત, મધ્યમ પુરુષમાં બંને પ્રત્યય હલંત, એક વચનના અને દ્વિવચનના। અન્ય પુરુષમાં ત્રણેય પ્રત્યયો છેલ્લે હલંત આવે છે, એટલે 1 2 અને 3 એ રીતે યાદ રાખી શકાય। હલંત ક્યાં આવે? 1 2 અને 3। ઉત્તમ પુરુષમાં એક વચનમાં છેલ્લે હલંત આવે, મધ્યમ પુરુષમાં એક વચન દ્વિવચન બંનેમાં છેલ્લે હલંત આવે અને અન્ય પુરુષમાં એક વચન દ્વિવચન બહુવચન ત્રણેયમાં છેલ્લે હલંત આવે છે। આ એટલા માટે યાદ રાખવું પડે છે કે ત 2 વખત આવે છે અને મ 2 વખત આવે છે। એમાં એકવાર હલંત આવે છે અને એકવાર આખો આવે છે, એટલે આ રીતે યાદ રાખવું પડશે। માત્ર આપણે પ્રત્યયો પાકા કરશું તો એમાં આપણને ખબર નહીં જ પડે કે ક્યાં હલંત છે અને ક્યાં આખો અક્ષર છે। બીજી રીત એ કે મ અને ત જ માત્ર યાદ રાખવા છે કે મ અને ત ક્યાં હલંત છે અને ક્યાં આખો છે, આપણે ખાલી એ જ યાદ રાખવું છે। તો એક વચનમાં હલંત અને બહુવચનમાં આખા, મ અને ત પ્રત્યય છે એ એક વચનમાં હલંત અને બહુવચનમાં આખા। અહીંયા મ હલંત છે, અહીંયા ત હલંત છે એક વચનમાં, બહુવચનમાં અહીંયા મ આખો છે અને અહીંયા ત આખો છે। આ થયા પરસ્મૈપદના પ્રત્યયો। આત્મનેપદના પ્રત્યયો જોઈએ। ઈ વહી મહી, થાહા ઈથામ ધ્વમ, થાહા ઈથામ ધ્વમ। અન્ય પુરુષ ત ઈતામ અંત, ત ઈતામ અંત। અહીંયા પણ ત આવે છે અને એ પણ કેવો છે? આખો। પરસ્મૈપદમાં પણ ત આખો પ્રત્યય છે, આત્મનેપદમાં પણ ત આખો પ્રત્યય આવે છે, પણ પરસ્મૈપદમાં મધ્યમ પુરુષ બહુવચનમાં આવે છે, જ્યારે આત્મનેપદમાં
પદમાં અન્ય પુરુષ એકવચનમાં આવે છે અને એ આપણને ધાતુની ખબર હોય તો એના પરથી પણ ઓળખી શકીએ કે જે ધાતુ પરસ્મૈ પદનો હોય એને જ પરસ્મૈ પદના પ્રત્યયો લાગે તો એમાં જે આખો ત હોય એને મધ્યમ પુરુષ બહુવચન કહેવાય અને જે ધાતુ આત્મને પદનો હોય એને જ આત્મને પદના પ્રત્યયો લાગે અને એમાં જે ત આખો હોય એ ત અન્ય પુરુષ એકવચનનો કહેવાય. તો આ થયું તની અને મ વિશેની સમજૂતી. આ છે આત્મને પદના પ્રત્યયો ઈ વહી મહી થાહા ઈથામ ધ્વમ ત ઈતામ અંત. હવે મિત્રો આ જે યસ્તન ભૂતકાળના પ્રત્યયો છે એ આપણે પાકા કરી લઈએ એટલે એના આધારે સ્મનો પ્રયોગ પૂછાય છે. ધોરણ 10 ની અંદર ધાતુરૂપ ઓળખાવો જેમ આપણે વર્તમાન કાળ અને સામાન્ય ભવિષ્ય કાળમાં જે પરીક્ષાની અંદર પૂછાય છે કે નીચે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ ઓળખાવો એ રીતે જે પ્રશ્ન પૂછાતો એ રીતે રૂપ ઓળખાવાનો પ્રશ્ન યસ્તન ભૂતકાળમાંથી ધોરણ 10 ની અંદર પૂછાતો નથી અને જો કદાચ પૂછાય તો આપણને પ્રત્યય આવડતા હોય તો ગમે તે રીતે પૂછાય પણ આપને જવાબ આવડે. પણ ધોરણ 10 માં સ્મનો પ્રયોગ પૂછાય છે, રૂપ ઓળખાવાનું પૂછાતું નથી. ધોરણ 9 ની અંદર રૂપ ઓળખાવાનું પણ પૂછાઈ શકે અને સ્મનો પ્રયોગ પણ પૂછાઈ શકે. આપણે આના ધાતુ રૂપો બનાવીએ. ઉદાહરણ તરીકે ભવ ધાતુ. ભવ ધાતુ છે એ પહેલા ગણનો ધાતુ છે. ભવ એટલે હોવું, થવું. આના આપણે પ્રત્યયો બનાવીએ તો અહીંયા બનશે અ ભવ મ. અભવ મ. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભવ ધાતુમાં આગળ અ લાગેલો છે. આ જે અ છે એ યસ્તન ભૂતકાળની નિશાની કહેવાય. એટલે આપણે યસ્તન ભૂતકાળની નિશાની યાદ રાખવાની થશે અ. અહીંયા લખીએ યસ્તન ભૂતકાળની નિશાની અ છે અને ક્યાં આવે તો કે ધાતુની પહેલા આવે. ધાતુની પહેલા આવે યસ્તન ભૂતકાળની નિશાની અ. અ થી કોઈ પણ ક્રિયાપદ ચાલુ થાય એટલે આપણને ખબર પડે કે યસ્તન ભૂતકાળ જ હોય. ક્રિયાપદની અંદર વચ્ચે સ્ય હોય. આપણે સામાન્ય ભવિષ્યકાળ શીખી ગયા છીએ. સ્ય હોય તો એ સામાન્ય ભવિષ્યકાળનું જ રૂપ કહેવાય. અ હોય એટલે યસ્તનનું કહેવાય અને સ્ય હોય એટલે ભવિષ્યકાળનું જ કહેવાય. અભવમ અહીંયા બનશે અભવામ. અહીંયા બનશે અહીંયા વ છે એટલે વ પ્રત્યય આવશે. અભવા વ. અહીંયા બનશે અભવા મ. અહીંયા બનશે અભવ સ. અને બીજી રીતે આપણે બનાવીએ વિસર્ગ લગાડીને તો બને અભવ. આ બે રીતે રૂપો બનાવી શકાય અને બે રીતે રૂપ ઓળખાવાનું પૂછાઈ શકે. અહીંયા બનશે અભવ તમ. અભવ ત. અભવ ત. પણ અહીંયા ત આખો છે ને અહીંયા ત હલંત છે. અભવ તામ. અને અભવ ન. તો આ થયા યસ્તન ભૂતકાળ પરસ્મૈ પદના ભવ ધાતુના રૂપો. હવે આપણે આત્મને પદનું ઉદાહરણ જોઈ લઈએ. મિલ ધાતુ છઠ્ઠા ગણનો છે. મિલ એટલે મળવું. અહીંયા આપણે પ્રત્યય લઈએ ઈ.
હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ જે ઈ પ્રત્યય છે એ વર્તમાન કાળમાં પણ ઈ પ્રત્યય જ આવે છે. વર્તમાન કાળ આત્મનેપદના પ્રત્યયો યાદ કરીએ તો ઈ વહે મહે, જ્યારે અહીંયા ઈ વહી મહી છે તો ઈ પ્રત્યય વર્તમાન કાળમાં પણ ઉત્તમ પુરુષ એકવચન છે અને વ્યસ્તન ભૂતકાળમાં પણ ઉત્તમ પુરુષ એકવચન જ છે. પણ અહીંયા વ્યસ્તન ભૂતકાળની નિશાની આવી જશે અ, જ્યારે વર્તમાન કાળમાં આગળ અ આવતો નથી. અહીંયા આપણે મિલ ધાતુના રૂપ બનાવીએ તો અ મિલે. આપણે વર્તમાન કાળમાં પણ શીખી ગયા કે અ છે અ આ વ્યસ્તન ભૂતકાળની નિશાની, મિલ ધાતુ એમાં વિકરણ પ્રત્યય અ અને પ્રત્યય લઈએ ઈ. વ્યસ્તન ભૂતકાળની નિશાની, ધાતુ, વિકરણ પ્રત્યય અને કાળનો પ્રત્યય. આ બધું ભેગું કરીએ એટલે અમિલ, અ પ્લસ ઈ એટલે બને એ, એટલે બને છે અમિલે. જ્યાં પણ ઈ પ્રત્યય છે ત્યાં તમારે શું યાદ રાખવાનું કે શું બનશે એ. સંધિના નિયમ પ્રમાણે ઈ નો થઈ જશે એ. જેમ આપણે વર્તમાન કાળમાં જે રૂપો બનાવ્યા હતા એ જ રીતે અમિલે. હવે આ જ ધાતુ રૂપને મેં એમ લખ્યું હોય કે મિલે તો આમાં પણ ઈ પ્રત્યય જ છે ને આમાં પણ ઈ પ્રત્યય જ છે, પણ આ વર્તમાન કાળનું છે અને આ વ્યસ્તન ભૂતકાળનું છે. કેમ ખબર પડે તો કે અહીંયા અ છે જ્યારે અહીંયા આગળ અ આપેલો નથી. બંનેમાં પ્રત્યય ઈ આવે, વર્તમાન કાળ અને વ્યસ્તન ભૂતકાળ. પણ આપણને આગળ અ પરથી ખબર પડે કે અ છે તો વ્યસ્તન ભૂતકાળ છે અને આગળ અ નથી અને છેલ્લે ઈ પ્રત્યય છે તો એ વર્તમાન કાળનું રૂપ કહેવાય. અહીંયા બનશે અમિલા વહી. અમિલા મહી. અમિલ હાહા. અમિલે થામ. શું કામ તો કે અહીંયા ઈ છે અને ઈ નો થઈ જશે એ. અમિલે થામ. અમિલ ધ્વમ. અમિલત. અમિલેતામ. શું કામ તો કે અહીંયા ઈ છે, અ પ્લસ ઈ એટલે એ બને. અને અમિલંત. તો આ થયા વ્યસ્તન ભૂતકાળ આત્મનેપદના રૂપો. હવે મિત્રો ધોરણ 9 ની અંદર જો રૂપ ઓળખાવાનું થાય, રૂપ ગોતવાનું થાય, ઉદાહરણ તરીકે અ પઠ ત આ રીતે ધાતુ રૂપ આપેલું હોય અને એના કાળ પદ પુરુષ વચન ઓળખાવાના હોય તો આપણે એ રીતે ઓળખાવી શકીએ. અ આપ્યો છે એટલે વ્યસ્તન ભૂતકાળ જ કહેવાય. પહેલા જોઈ લેવાનું કે આગળ અ છે તો વ્યસ્તન ભૂતકાળ જ હોય. પછી વ્યસ્તન ભૂતકાળના પ્રત્યયો યાદ કરવાના કે અમ વમ, સ તમ ત, ત તામ અન. અહીંયા ત છે, આપણે પ્રત્યયમાં ત બે વખત આવે છે તો એક વચનમાં હલંત આવે છે અને બહુવચનમાં આખું આવે છે. તો અહીંયા હલંત ત છે એટલે પરસ્મૈ પદ, અન્ય પુરુષ, એક વચન. અથવા તો જો આ રીતે પૂછાઈ શકે કે વ્યસ્તન ભૂતકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ ઓળખાવો. ધોરણ 9 ની અંદર, ધોરણ 10 માં ઓળખાવાનું પૂછાતું નથી. પછી એના ઓપ્શન આપેલા હોય
તો છેલ્લે મ હલંત આવતો હોય એ એનો જવાબ. મિત્રો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, પ્રત્યયો આવડતા હોય તો આપણે એનો જવાબ મેળવી શકીએ. હવે આપણે જોઈએ સ્મનો પ્રયોગ. સ્મ છે એ ભૂતકાળ બતાવે છે. ક્રિયાપદની પાછળ સ્મ આપેલો હોય તો એ ભૂતકાળ બતાવે છે. એની અંદર તમને યસ્તન ભૂતકાળના પ્રત્યયો અને વર્તમાન કાળના પ્રત્યયો આ બંને પ્રત્યયો આધારિત આ સ્મનો પ્રયોગ કરવાનો હોય છે. જે ક્રિયાપદ વર્તમાન કાળનું હોય અને છેલ્લે સ્મ લગાડેલું હોય તો એ ભૂતકાળ બની જાય છે. તો ભૂતકાળનું વાક્ય અથવા ભૂતકાળનું ક્રિયાપદ આપણે વર્તમાન કાળના પ્રત્યયો લગાડીને પણ બનાવી શકીએ અને યસ્તન ભૂતકાળના પ્રત્યયો લગાડીને પણ બનાવી શકીએ. પણ વર્તમાન કાળના પ્રત્યયો લગાડેલા હોય તો એની બાજુમાં સ્મ મૂકવું ફરજિયાત છે. જો સ્મ ન મૂકીએ તો એ વર્તમાન કાળનું વાક્ય બની જશે. એટલે સ્મનો પ્રયોગ સ્મ છે એ ભૂતકાળ બતાવે છે. એટલે વર્તમાન કાળના પ્રત્યયો લગાડી અને છેલ્લે સ્મ મૂકી એટલે એ ભૂતકાળ બની જાય છે. સ્મ છે ભૂતકાળ છે. હવે આપણે વર્તમાન કાળના પ્રત્યયો અહીંયા લખી લઈએ અને બે કેવી રીતે સ્મનો પ્રયોગ બને છે તે આપણે જોઈએ. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. આત્મનેપદના પ્રત્યયો એમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. આ થયા વર્તમાન કાળના પ્રત્યયો. આ બંને પ્રત્યય આધારિત આપણે સ્મનો પ્રયોગ કરવાનો હોય છે. જો ગુજરાતી વાક્ય એમ હોય કે વિદ્યાર્થી શાળાએ જતો હતો એટલે આપણે એનું સંસ્કૃત બનાવીએ તો છાત્રઃ શાલા જતો હતો ભૂતકાળ છે અને વિદ્યાર્થી અન્ય પુરુષમાં આવે એટલે અગચ્છત. આ વાક્ય આપેલું છે એનો તમારે સ્મનો પ્રયોગ કરવાનો હોય. સ્મના પ્રયોગની અંદર હંમેશા આખું વાક્ય આપેલું હોય અને સ્મનો પ્રયોગ જ્યારે કરીએ ત્યારે વાક્ય ફરીથી લખી અને છેલ્લે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો હોય છે. આ છે યસ્તન ભૂતકાળનું વાક્ય કે વિદ્યાર્થી શાળાએ જતો હતો. હવે આને આપણે સ્મનો પ્રયોગ કરીએ એટલે છાત્રઃ એમનું એમ જ રહેશે, શાલા એ પણ એમનું એમ જ રહેશે. આપણે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો થાય તો અગચ્છત આ યસ્તન ભૂતકાળ છે. આ અ એટલે યસ્તન ભૂતકાળની નિશાની અને હલંત એટલે પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન. એની જગ્યાએ આપણે વર્તમાન કાળનો પ્રત્યય મૂકવાનો હોય. જ્યારે પણ સ્મનો પ્રયોગ કરીએ ત્યારે યસ્તન ભૂતકાળના પ્રત્યયો આપેલા હોય તો એની જગ્યાએ આપણે વર્તમાન કાળના પ્રત્યયો મૂકવાના હોય છે. જે કાળ અહીંયા જે પદ પુરુષ વચન હોય એ જ પદ પુરુષ વચન વર્તમાન કાળનું મૂકવાનું હોય. તો અહીંયા કયું પદ છે? પરસ્મૈપદ. તો આપણે જ્યારે મૂકશું ત્યારે પરસ્મૈપદમાંથી જ મૂકશું. કયો પુરુષ છે? હલંત તો કે અન્ય પુરુષ છે. આ અન્ય પુરુષ અને કયું વચન? એક વચન. જ્યારે આપણે વર્તમાન કાળમાં ફેરવીએ
ત્યારે એ જ પદ પુરુષ વચનનો પ્રત્યય લેવાનો હોય. પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે તી. તો આપણે હલન તની જગ્યાએ શું મૂકી દેશું? તી. એટલે એ બની જશે સ્મનો પ્રયોગ. અહીંયા આપણે અગચ્છત છે. અ છે યસ્તન ભૂતકાળની નિશાની છે તો વર્તમાન કાળમાં તો આવે જ નહીં, કારણ કે યસ્તન ભૂતકાળમાં જ આવે. અહીંયા આપણે વર્તમાન કાળનો પ્રત્યય મૂકવાનો છે એટલે અ નીકળી જશે ગચ્છ. હલંત એ વર્તમાન કાળનો પ્રત્યય છે, એની જગ્યાએ આપણે મૂકશું તી. એટલે ગચ્છ તી સ્મ. આ થયો સ્મનો પ્રયોગ. હવે જો આપણે સ્મ ન મૂકીએ તો વાક્ય વર્તમાન કાળનું બની જાય કે વિદ્યાર્થી શાળાએ જાય છે, અને છેલ્લે સ્મ મૂકી દઈએ તો એ વાક્ય ભૂતકાળનું બની જશે, કારણ કે સ્મ છે એ ભૂતકાળ બતાવે છે કે વિદ્યાર્થી શાળાએ જતો હતો. આને કહેવાય સ્મનો પ્રયોગ. બીજું ઉદાહરણ લઈએ. રામઃ પુસ્તકમ અપઠત. રામ પુસ્તક વાંચતો હતો. એને આપણે સ્મનો પ્રયોગ કરવાનો છે તો રામઃ એમનું એમ જ રહેશે, પુસ્તકમ પણ એમનું એમ જ રહેશે. ક્રિયાપદમાં ફેરફાર થશે. હલંત ક્યાં છે તો કે યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચન. આપણે વર્તમાન કાળમાં પણ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે તી. એટલે યસ્તન ભૂતકાળની નિશાની અ નીકળી જશે. પઠ અને હલંતની જગ્યાએ આવી જશે તી. એટલે પઠ તી. પણ અહીંયા આપણે પાછળ શું મૂકવું પડશે? સ્મ. તો જ ભૂતકાળનું વાક્ય થાય. જો સ્મ ન મૂકીએ તો ગુજરાતી બને કે રામ પુસ્તક વાંચે છે વર્તમાન કાળનું, અને સ્મ મૂકી દઈએ એટલે ભૂતકાળ બની જાય કે રામ પુસ્તક વાંચતો હતો. તો આ રીતે યસ્તન ભૂતકાળમાં જે પદ પુરુષ વચનનો પ્રત્યય હોય એ જ પદ પુરુષ વચન વર્તમાન કાળમાં લાગે છે. બીજું ઉદાહરણ જોઈએ. હું સંસ્કૃત લખતો હતો. ઉત્તમ પુરુષનું ઉદાહરણ લઈએ કે હું સંસ્કૃત લખતો હતો. તો અહમ સંસ્કૃતમ અલિખામ. અહમ સંસ્કૃતમ અલિખામ. હું સંસ્કૃત લખતો હતો. હવે એને આપણે સ્મનો પ્રયોગ કરીએ તો અહમનું અહમ જ રહેશે, સંસ્કૃતમનું સંસ્કૃતમ જ રહેશે. અલિખામ અ છે યસ્તન ભૂતકાળની નિશાની છે એટલે વર્તમાન કાળના પ્રત્યયમાં આવે નહીં. લિખામ આ મ ક્યાં છે અને આખો છે. જો મિત્રો હલંત નથી, આખો મ આપેલો છે તો આપણે પ્રત્યયની અંદર આખો અલિખામ હલંત પ્રત્યય આવશે. હલંત મ છે તો આપણે પ્રત્યયની અંદર હલંત મ ગોતવાનો થશે, આખો મ ગોતવાનો થશે નહીં. અહીંયા હું છે એટલે ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય આવ્યા અમ. તો હલંત મ ક્યાં છે તો કે યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એકવચન. હવે જ્યારે આપણે સ્મનો પ્રયોગ કરીએ ત્યારે વર્તમાન કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય આવી જશે મી. એટલે અહીંયા બનશે લિખામી. અને છેલ્લે આવશે સ્મ કે હું સંસ્કૃત લખતો હતો. સ્મ ન લખીએ તો વર્તમાન કાળ થઈ જાય કે હું સંસ્કૃત લખું છું, એટલે સ્મ છે એ જ ભૂતકાળ બતાવે છે. જો પરીક્ષાની અંદર પણ પૂછાય ત્યારે તમે આખું વાક્ય બરાબર લખેલું છે, પ્રત્યય પણ બરાબર લખેલો છે, પણ છેલ્લે સ્મ કરેલો નથી તો આ જવાબ તમારો ખોટો પડે, કારણ કે સ્મ છે એ જ ભૂતકાળ બતાવે છે. એટલે સ્મ ઉપર જ આખો જવાબ આધારિત છે. તો સ્મ લખેલું ન હોય તો વાક્ય તો વર્તમાન કાળનું બની જાય. એટલે સ્મ ન લખેલો હોય તો એના માર્ક્સ મળે નહીં. એટલે સ્મ લખવું ફરજિયાત છે. ખાલી આપણે ક્રિયાપદ જોઈએ, આખું વાક્ય નહીં. આત્મનેપદનું એક ઉદાહરણ લઈએ કે અલભે.
આખું વાક્ય આપેલું હોય, છેલ્લે આ રીતે ક્રિયાપદ હોય કે અલભે સ્મનો પ્રયોગ કરવાનો છે, તો અ એ યસ્તન ભૂતકાળની નિશાની છે. જ્યારે આપણે સ્મનો પ્રયોગ કરીએ અને વર્તમાન કાળના પ્રત્યયો લગાડીએ ત્યારે આગળ અ આવે નહીં. એટલે લભે અહીંયા ઈ પ્રત્યય છે. સંધિના નિયમ પ્રમાણે અ પ્લસ ઈ બરાબર એ. ઈ પ્રત્યય વર્તમાન કાળમાં પણ આવે છે અને ઈ પ્રત્યય યસ્તન ભૂતકાળમાં પણ આવે છે. પણ આગળ અ હોય તો એ યસ્તન ભૂતકાળનું રૂપ કહેવાય અને આગળ અ ન હોય તો એ વર્તમાન કાળનું રૂપ કહેવાય છે. તો અલભે ઈ પ્રત્યય યસ્તન ભૂતકાળ આત્મનેપદ ઉત્તમ પુરુષ એકવચન. સ્મનો પ્રયોગ કરવા માટે વર્તમાન કાળ આત્મનેપદ ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય આપણે ઈ લઈએ પણ આગળથી અ નીકળી જશે અને છેલ્લે લાગશે સ્મ. હું લબ ધાતુ, લબ એટલે મેળવવું, હું મેળવતો હતો અને અહીંયા પણ એ જ બનશે કે મેળવતો હતો. જો સ્મ નીકળી જાય તો મેળવે છે વર્તમાન કાળ થઈ જાય. સ્મ છે એ જ ભૂતકાળ બતાવે છે. પરીક્ષાની અંદર તમારે આ રીતેની સૂચના આપેલી હોય. અધોદત્તસ્ય, અધો એટલે નીચે, વાક્યસ્ય નીચે આપેલા વાક્યનો સ્મ પ્રયોગમ કૃત્વા. નીચે આપેલા વાક્યનો સ્મનો પ્રયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું હોય એટલે વાક્યમ પુનઃ લિખત. વાક્ય ફરીથી લખો. નીચે આપેલા વાક્યનો સ્મનો પ્રયોગ કરીને વાક્ય ફરીથી લખો. આ રીતે ધોરણ 10 ની અંદર જ્યારે સ્મનો પ્રયોગ પૂછાય છે ત્યારે આ રીતે સૂચના આપેલી હોય. વાક્ય ફરીથી લખવું જરૂરી છે, માત્ર ક્રિયાપદ લખવાનું નથી. વાક્ય લખવું જરૂરી છે. ઉદાહરણ લઈએ આપણે. પુનિત સુનીતો પરસ્પરમ. અ તામ પ્રત્યય આવશે કારણ કે પુનિત અને સુનિત બે વ્યક્તિ છે એટલે અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય આવે તામ. અવદતામ. પુનિત અને સુનિત પરસ્પર બોલે છે, વાતચીત કરે છે. અવદતામ. શું કામ તામ પ્રત્યય? તો કે પુનિત અને સુનિત બે વ્યક્તિ છે એટલે દ્વિવચનનો પ્રત્યય લાગે છે. હવે આપણે એને સ્મનો પ્રયોગ કરીએ ત્યારે પુનિત સુનિત એમનું એમ જ રહેશે. પુનિત સુનિતો. પરસ્પરમ પણ એમનું એમ જ રહેશે. પરસ્પરમ. અ છે યસ્તન ભૂતકાળની નિશાની છે, વર્તમાન કાળમાં આવશે નહીં એટલે વદ. અને તામ પ્રત્યય ક્યાં છે? તો કે યસ્તન ભૂતકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ દ્વિવચન. તો આપણે વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તહ. આ તામની જગ્યાએ આપણે મૂકશું તહ. જે પદ પુરુષ વચન યસ્તન ભૂતકાળનું હોય એ જ પદ પુરુષ વચન વર્તમાન કાળનું મૂકવાનું હોય. એ જ આની અંદર ખાસ યાદ રાખવાનું છે. પ્રત્યયો બેના આવડે છે પણ આમાં કેવી રીતે સ્મનો પ્રયોગ થાય એમાં માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જે પદ પુરુષ વચન યસ્તન ભૂતકાળનું એ જ પદ પુરુષ વચન વર્તમાન કાળનું. આત્મનેપદનું હોય તો આત્મનેપદમાંથી મૂકવાનું અને પરસ્મૈપદનું હોય તો પરસ્મૈપદમાંથી મૂકવાનું. તો તામની જગ્યાએ આપણે મૂકશું તહ, વદતઃ અને છેલ્લે મૂકશું સ્મ. જો સ્મ ન મૂકીએ તો એ વાક્ય વર્તમાન કાળનું બની જાય. જો સ્મ આપણે કાઢી નાખીએ તો ગુજરાતી થાય કે પુનિત અને સુનિત પરસ્પર બોલે છે, વાતચીત કરે છે. પણ સ્મ મૂક્યું એટલે એનું ગુજરાતી થાય પુનિત અને સુનિત પરસ્પર વાતચીત કરતા હતા, બોલતા હતા. તો આ થયો સ્મનો પ્રયોગ. મિત્રો, સ્મનો પ્રયોગ સાવ સરળ છે. યસ્તન ભૂતકાળના રૂપ ઓળખાવાના હોય, સ્મનો પ્રયોગ હોય, ધાતુરૂપ બનાવવાના હોય, કંઈ પણ હોય, પ્રત્યયો આવડે એટલે એમાંથી બધા જ જવાબ સરળતાથી મેળવી શકીએ.
બસ મિત્રો આટલું જ. અસ્તુ. જય હિન્દ.